હેલો મિત્રો, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હનુમાન. આજે હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું કાળી ચૌદસ વિશે. આજ સુધી બધા મારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવા બદલ તમારો ખૂબ આભાર. મારા વિડીયોમાં જોડાઈ રહેવા બદલ પણ તમારો આભાર. મારા વિડીયોને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ચલો આપણે વાત કરીશું કાળી ચૌદસ, નરક ચતુર્દશી એના વિશે. દિવાળીના મુખ્ય તહેવારોમાંનો આ પણ એક તહેવાર. કાળી ચૌદસ એટલે અંધકાર ઉપર પ્રકાશના વિજયની ગાથા. કાળી ચૌદસ જેને નરક ચતુર્દશી અથવા છોટી દિવાળી પણ કહેવામાં આવે છે, અથવા ભૂત ચૌદસ પણ કહે છે. તે દિવાળીમાંના દિવસોનો એક મહત્વનો ત્રીજો દિવસ, ચોથો દિવસ છે. આ દિવસ પછી દિવાળી આવે છે, અમાસ. આ તિથિનું ધાર્મિક દ્રષ્ટિએ જો મહત્ત્વ ગણીએ તો તે અહંકાર, અજ્ઞાન અને બુરાઈ પર સદ્ગુણોનો વિજય થવો એની સાથે જોડાયેલું છે. આપણે વાત કરીએ મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણ અને નરકાસુરના વધની કથા. હવે કાળી ચૌદસનો મુખ્ય ધાર્મિક આધાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાક્ષસ નરકાસુરના યુદ્ધની પૌરાણિક કથા સાથે જોડાયેલો છે. નરકાસુરના નામના રાક્ષસે સ્વર્ગલોક ઉપર ચડાઈ કરી અત્યાચાર કર્યો અને ત્યાંની 16,000 રાજકુમારીઓને બંદી બનાવી દીધી. તેના અત્યાધિક અત્યાચારથી ત્રાસીને માતા પૃથ્વીએ ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરને પરાજિત કરી એનો વધ કર્યો અને બધી રાજકુમારીઓને મુક્ત કરાવી હતી. આથી આ દિવસ અન્યાય અને અત્યાચાર ઉપર ધર્મની વિજય તરીકે ઉજવાય છે અને નરકાસુર નામના રાક્ષસ પરથી આ દિવસને નરક ચતુર્દશી એમ પણ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે માતા કાળિકાની પૂજા, માતા કાલીની પૂજા, કાળી ચૌદસ. કાલી શબ્દનો અર્થ કાળ એટલે કે સમય એવો થાય છે, જે સર્વવ્યાપી અને અનિવાર્ય છે. સમય તો ક્યારેય રોકાયો નથી અને હંમેશા ચાલતો જ રહ્યો છે. માતા કાળીને શક્તિ, શમન અને રુદ્ર રૂપ એવું માનવામાં આવે છે. તે અજ્ઞાનતા અને બુરાઈનો નાશ કરે છે. માતા કાળિકા એટલે એક શક્તિનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે મિત્રો કે આ દિવસે માતા કાલીએ શુંભ નિશુંભ જેવા રાક્ષસોનો વધ કરેલો હતો અને ધરતીનું રક્ષણને પાલન કર્યું હતું. આ દિવસે માટીમાં ઉગેલા ઔષધીય છોડ એટલે કે રુદ્રાક્ષ એની પણ પૂજા કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય અને સુખનું પ્રતીક છે અને આપણા મહાદેવ સાથે જોડાયેલું છે. હવે વાત કરીએ તો આપણે અંધકાર અને નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતીક. મિત્રો, કાળી ચૌદસનો સંબંધ આંતરિક અને બાહ્ય અંધકાર દૂર કરવા માટેનો છે. કાલી એવું પણ માનવામાં આવે છે કે કલી એટલે કલિયુગ એ પણ એક પ્રતીક ગણાય છે. આ દિવસે ખૂબ પ્રગટાવેલા દીપકો, ઉજ્જવળ દીપકો, એના દ્વારા કલિયુગમાં વિદ્યમાન નકારાત્મક શક્તિઓ જે રહેલી છે અને અશુભતા એનો નાશ થાય છે. ઘરની સફાઈ, દીપદાન, મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનાવવામાં આવે છે. હવે વાત કરીએ તો ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ. આ દિવસે એક બાજુ ભૂવા જાગરિયા જે કહે, સ્મશાનમાં જઈને પોતાની અશુભ અને નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવા માટે જાત જાતના તંત્ર મંત્ર સાધનાઓ કરતા હોય છે. જ્યારે આપણે માતા કાળિકા, હનુમાનજીનું નામ, એમની પૂજા દ્વારા નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવાનું એક સારું ધર્મ કાર્ય કરીએ છીએ. એવી માન્યતા છે કે આ દિવસે ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે. પણ એનું શમન કરવા માટે જ આપણે હનુમાન ચાલીસા, માતા કાળિકાની પૂજા અને ખૂબ જ દીપદાન, ઘરના આંગણે તેલનો દીવો, ઘીનો દીવો પ્રગટાવીને એનો નાશ કરવાનું મહત્ત્વ આપણે ધારીએ છીએ. સવારે તેલ અને ઉપટન
એટલે કે ચણાના લોટનું સ્નાન એનાથી નાહવાની પ્રથા છે, જે 14 લોકોમાં એટલે કે 14 દીવા સાંજે જે કરીએ જે 14 લોકમાં પ્રકાશ ફેલાવે અને અંધકાર કરે છે. હવે ચણાના લોટ અને સ્નાનથી ઉપટનથી એનું સ્નાન કરવામાં નકારાત્મક શક્તિઓથી આપણને રક્ષણ મળે છે અને શરીર અને મન શુદ્ધ થાય છે. શ્રી હનુમાનજીની પૂજા. કેટલાક પ્રદેશોમાં કાલી ચૌદસને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે એ દિવસે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીને ભૂત પ્રેત નકારાત્મક શક્તિઓનો નાશ કરનારું રૂપ માનવામાં આવે છે. એથી એમની પૂજા કરવાથી ઘર અને કુટુંબની રક્ષા થાય છે. કાળી ચૌદસના દિવસે સવારથી જ લોકો હનુમાનજીના મંદિરે પણ જાય છે અને ત્યાં આંકડાનો હાર, તેલનો દીવો વગેરે કરીને એમની પૂજા કરે છે. હવે આપણે કાળી ચૌદસના તહેવારના નિષ્કર્ષ પર આવીએ. કાળી ચૌદસ એ શુભ અને અશુભ, પ્રકાશ અને અંધકાર, તમોગુણ અને સત્વગુણ વચ્ચેનું સંતુલન સાધવાનો દિવસ છે. તે આપણને આંતરિક અહંકાર, ભય, અજ્ઞાનતા રૂપી નરકાસુરનો વધ કરીને પ્રકાશ અને જ્ઞાનના માર્ગ પર આગળ વધવાનો સંદેશ આપે છે. આ દિવસ દિવાળીના મુખ્ય દિવસની તૈયારીનો અંતિમ તબક્કો છે. બીજા દિવસે અમાસે દિવાળીનો તહેવાર ખૂબ ધૂમધામથી લોકો ઉજવે છે. આ રીતે દિવાળીના મુખ્ય તહેવારોની ઉજવણી થાય છે. તો મિત્રો, આ સાથે હું મારો આ વિડીયો સમાપ્ત કરીશ. મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. સર્વેને શુભ દિવાળી, હેપી દિવાળી, નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ. આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય સિયારામ, જય હનુમાન.